जुष्टो मुक्तगणे निजाक्षर परमपदे दिव्याकृति सादरम् यो भूमो प्रगति बभूवदयया तीर्थे जनश्रेयसे शास्त्राण्यं कयितुं स्वतीर्थम् अवितुं दातुं निजान् स्वसुखम् ध्याये श्रीकृष्णवल्लभं मुनिवरं श्वेतायनं श्रीप्रभुं ध्याये श्रीकृष्णवल्लभं मुनिवरं श्वेतायनं श्रीप्रभुं। अक्षरे परे परमे व्योमनि राजते कोटि मुक्ताभिसेवितः यस्मात् भवन्त्यो वै सृष्टो प्रादुर्भावा अनेकशः सोऽयं बालकृष्ण कंबरा गोपालनंदनम कुमकुम वापिका क्षेत्रे अश्वपटसारसे कुमकुम वापिका क्षेत्रे अश्वपटसारसे ध्येयं सदा परिविघ्नभीष्टदोहं तीर्थे पदं हेतोर्विभो यस्य ब्रह्मण एव तस्य परम शिष्यं सतामग्रणं श्रीमद्बालमुकुन्ददास गुरुसंवन्दे विमुक्तिप्रदम्। ओम नादि कृष्ण नारायण हरि हरि कृष्ण श्वेतायन बालकृष्ण तुमेरदी। ओम राधा रमेश्वर नारायण वंदो रमेश्वरम। ओम जय जय सतत सतदितर कल्पन तत्वमसि श्रुति संचरणम् अस्वाताख्यतरोदकमूलं चिदचेतनुधरणं व्यष्टिसमस्यरणं। जय जय शास्त्र छंद गद्य विवेद्य व्याहति फलपालनम्। जय जय होक्तर भोक्तर जय हव्य स्वात्मर्मणकालनं स्वात्मर्मणकालनं भजानो भजामो अनादि कृष्ण नारायणम्। ओम अनादि कृष्ण नारायणाय नमो नमः। ओम श्री श्वेतायन व्यास प्रभुने नमो नमः। ओम श्री कंबरा गोपाल बाल प्रभुने नमो नमः। ओम श्री कृष्ण वल्लभाचार्य पर नारायणाय नमो नमः। आज अधिक मास की शुरुआत पंथली धाम में खूब कथा करी मारे अधिक मास की। अधिक मास नो महिमा भगवाने खूब बतायो। बे त्रण वर्षे ये વધારાના દિવસો આવે, વધારાના દિવસો ભેગા થાય એનું નામ પડ્યું અધિક માસ। હવે અધિક માસ ઘણે ઠેકાણે ફર્યો પણ કોઈ સન્માન ન કર્યું। આ વધારાનો માસ છે।
શું નામ દેવું? જેઠ મહિનો ને માગસર મહિનો ને ઓલો મહિનો ને ઓલો મહિનો, આનું કઈ નામ જ નતું. ફરતો ફરતો ભગવાન પાસે ગયો ને કે જેના કોઈ નથી એના મહારાજ છે. ખરેખર ભગવાન કે આજથી તારું નામ મારું નામ, જા આજથી પુરુષોત્તમ માસ. અધિક માસ નું નામ પડ્યું પુરુષોત્તમ માસ. ભગવાનને શરણે ગયો. બીજા બધા ગણતરીમાં ન લીધો, ભગવાને ગણતરીમાં લીધો. ભગવાનને શરણે ગયો. એમ જીવાતમાં ગમે એવો હોય, ગમે એના કર્મ હોય, અપરાધ હોય, ભગવાન કે મારે શરણે આવે તો બ્રહ્મધામનો મુક્ત બનાવી દે. મંથલીમાં કથામાં ભગવાન બોલ્યા શરણે આવવો જોઈએ. શરણે આવે તો એના કોટી જન્મના પાપ બાળી ભસ્મ કરી દઈ, એવા અમે છે. પુરુષોત્તમ નારાયણ ભગવાન કથા પોતે બોલે. પણ શરણે આવે તો થાય ને. આગો ભાગે તો કોરો રહી જાય. આગો ભાગે તો મનુષ્ય જન્મનું કાંઈ ફળ ન મળે, અને કર્મ ફળ ભોગવતા ભોગવતા છેડો ન આવે. હો આપણે જરૂર જોઈએ ને, કૂતરા બિલાડા નીંદડા ઉંદર ભૈયા પશુ પંખીડા કેટલા જોઈએ આપણે. એક દી આપણે ઈ જતા એક દી 84 લાખ ફેરા ફર્યા પછી 84 લાખ જન્મ ધર્યા પછી આ માનવ જન્મ મળ્યો. અને હવે જો ભક્તિનો માર્ગ ન લઈએ, મોક્ષનો માર્ગ ન લઈએ, ભગવાનને શરણે, ગુરુને શરણે, સંતના શરણે જાય નહીં, તો આંધળો માણસ હોય. આગળના જમણા બધા ગઢ હતા, કિલ્લા હતા, બધા અમરેલી ને કુકા મોટા મોટા શહેર હોય ને, બધા કિલ્લા ગઢ. આંધળો માણસ દરવાજો ગોતતો ગોતતો જાતો હતો. ગઢ હોય ને અમુક જગ્યાએ દરવાજા, મોટા મોટા દરવાજા હોય. દરવાજો આવે ને બરાબર, ઓલા ભાઈ ને ખંજોર આવે. આંધળો તો હાથ રડાઈને આવેલો જતો દિવાલ. ફરી આગળ કેટલો જાય પછી પૂછે, ભાઈ દરવાજો કેટલો છેટો છે? તો કે દરવાજો કેટલો છેટો હોય, તમે તો ક્યાંય વયા ગયા, દરવાજો રસ્તામાં વયો ગયો. ફરી જે બીજી ચક્કર મારી પાછો આવ્યો, ફરી પછી ખંજવાળ આવી, હાથ લઈ લીધો, પાછો વળી આવેલો ગયો એમનો. 2-3 વાર ફર્યો. બોલો, જ્યાં દરવાજો આવે ત્યાં જઈને ખંજવાળ આવે. કા લાકડી પડી જાય, કા દિવાલમાંથી હાથ લઈ લઈએ, કાંઈ ગોટાળો થાય. એમાં આપણે બહુ સગત તરોનો દરવાજો આવ્યો પછી આપણે માથું ખંજવાળ મરી જાય તો આયુષ તો પુરુષ છે પણ બધાયનું. હો જેટલા આવ્યા એટલે બધા વિયા ગયા ને. આપણી કેટલી પેઢી હોય ગઈ, એક એરિયા આપણી સામે તો છે બધું. ગમે એવા પૈસા વાળા હોય, ગમે એવા હોય, આ શરીરને બધાને છોડીને જવું જ પડે ફરજિયાત. એમ આપણે શરીર છોડીને જવાનું છે, પણ જો ભગવાનનો આશરો, પ્રગટ ભગવાનનો આશરો મળી જાય તો આ છેલ્લો જન્મ થઈ જાય. સંસારમાં પછી આવવું ન પડે. પરમધામમાં ભગવાનની સેવામાં રહેવાય જવાય. એટલે ભગવાન કહે છે પરમધામમાં જવું હોય, અમારી સેવામાં રહેવું હોય, આ જન્મ મરણમાંથી મુક્તિ મેળવવી હોય, ભગવાનના બ્રહ્મ મુક્ત થવું હોય તો ભગવાનની કથા સાંભળવી. કથા છે એ જીવાત્માના અંતરની આંખ ઉગાડે. પાછો વળવાનો વિચાર કરે કે આખું જીવન આટલા વર્ષો વ્યા ગયા, કોઈથી માળા નો ફેરવી, કોઈથી મંદિર ન ગયા, કોઈ 5 સંતોને ભક્તોને કોઈને જમાડ્યા નહીં, એ કરવાનું સત્કર્મ કોઈ કથામાં ગયા નહીં, ક્યાંય કામ કામ અને કામ. કઈ નવરાત જ ન મળ્યું.
પણ હવે ભગવાન કે જાય ગયા અહીંયાથી હવાર વયું ગયું બરાબર. બાળપણું રમત ગમતમાં ગયું, બાકીનું જીવન જુવાનીમાં ગયું, ઘટપણ આવી ગયું. એટલે લખ્યું પછી ઘટપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવ ને મોહ ને તજાશે નહીં. જાલો જાલો ભક્તિનું સુકાન જીવન થોડું રહ્યું. હા, હવે બાકી છે એમાં દિયો ધ્યાન, જીવન થોડું રહ્યું. સંતોએ ભજન લખ્યું. બધા આળસમાં દિવસો વીતી ગયા. પછી ઓચિતા જમનું તેડું થશે, નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું. હાલે કોઈ કોણ? ભગવાન આપણા અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે? કરેલી ભક્તિ, કરેલા મા બાપની સેવા, દેવ સેવા, ગુરુ સેવા, મંદિરની સેવા, ગાયોની સેવા, પરોપકાર ધર્મો, આવા જો ધર્મ પાડશો ને તો ભગવાનની કૃપા થશે. અને કૃપા થશે ને તે ભગવાનના સંત મળશે. અને સંત મળે તો જ ભગવાન મળે. ભગવાનના મળેલા મળે તો જ ભગવાનની ઓળખાણ થાય. આપણે કેને પૂછવા જાય? ભલે તમારે પગ બતાવો ને, કેટલા ચિહ્ન તમારા પગમાં છે, કેટલાકને પૂછી. ભગવાન કૃપા કરે ને મળેલા ભગવાનના સંતો મળે ત્યારે ઓળખાય કે જો આ સાક્ષાત ભગવાન છે. બાકી ન મળે, ન મળે. ભગત ના પડે, શાસ્ત્ર ના પડે. ઘરમાં જવું ને મુસ્લિમ જ જવું જ પડે. પછી અંદર ઓળ્યા પછી અંદર પેલા મુસ્લિમમાં જવું પડે. ઠેકડો મારી દેવાય, ઠેકડો મારી ઓસી ઠેકડો મારી કે આપણો ઓસી પગ નથી દેવો. ઓસી એટલે ભગવાનના સંતો, એનો યોગ. પછી અંદર ઓળ્યા એટલે ભગવાન, સાક્ષાત ભગવાન અંદર બેઠા. એમ આ તો અનાદિ કાળથી ભગવાને રચના કરી છે, હાયલું જ આવે છે. પણ ભક્તિ વાળાને ભગવાન મળે, ભક્તિ વાળાને ભગવાન ઓળખાય, ભક્તિ વાળાને ભગવાન સમજાય, અને સમજણ થાય તો બધો લાભ લેવાય. અધિક માસની કથા એટલે છે કે ભગવાનને રાજી કરવા હોય તો શું કરવું? તો પોતાનું મનનું ગમતું મૂકી ભગવાનની આજ્ઞામાં વર્ત. ભગવાનનો જય જયકાર કરો, પ્રગટ ભગવાનની જય બોલો, પ્રગટ ભગવાનના ડંકા વગાડો, અમારી ઉપાસના જેમ જેમ પ્રવર્તાવો. આ ભગવાનની આજ્ઞા છે હો ભક્તો. અને આ આજ્ઞા પ્રમાણે વળતાય સાચા સંત. એવા સંત મળે તો ભગવાન મળે. કાકી ભગવાન લુગડા રસ્તામાં કેટલાય મળતા ભેગા થતા હોય. આપણા મંડળમાં કેટલાય ભક્તો હોય, ભગવાનને પૂર્ણ જાણ્યા ન હોય તો ભગવાનની જય જયકાર કેવી રીતે બોલી શકે? જૂના ગીત વગાડ્યા રાખે. આ પ્રગટ ભગવાનની વાત અટકી જાય. આવો રાજકોટમાં કેટલાય ઘર દેખાડવું, આવું જેને હાંક્યું છે ને હજી જૂના ગીત જ વાગે. હજી વિચાર કરો, ભગવાન ધામમાં વ્યા ગયા, કઈ કઈ ભગવાન કઈ કઈ સમાપ્ત થઈ ગયા, ધામમાં વ્યા ગયા તો એ વાત નો સમજી ગયા કે આપણો બાપ કોણ છે. ઓને ભજન, ઓને ભજન, ઓને ભજન, ઓને ભજન. ભગવાનની છેવટની ઉપાસના કોઈના જેના હાથમાં નથી આવી ને તો અધૂરું જ છે, અધૂરું જ છે. અક્ષરધામનો સીમાડો આવે ને ઉતરી જાય, અક્ષરધામ સર્વ થાય ને ઉતરી જાય. આવી ગયું, આવી ગયું, આવી ગયું. હું એવું જ સમજાયું હતું, આવી જ જાય જ પછી. હા, ગોટાળા કાઢ્યા જ નતો બહાર. કેટલા એવા મોટા મોટા થઈ ગયા. પણ કહેવાનું શું ભગત, સત્ય વાત. આ તો સ્વયં મહારાજ બોલે છે, હું વાત કરું ને તમને, સ્વયં મહારાજ બોલે. શું કે ખબર ભગત, ભગવાન
પ્રગટ ભગવાનની જય બોલો. ભગવાન ડંકા વગાડો, ડંકા વગાડો. અને છેલ્લે બોલ્યા અમારી ઉપાસના જેમ સેમ પ્રવર્તાવો, તમને છૂટ છે. એટલે આપણે આરતીમાં શ્વેતા નામ એટલે રખાયું છે. હો કા બીજા કોઈ નો રખાયું આજ સુધી? આજ સુધી વિચાર તો કરો. સમજવાની વાત છે. શું ભગવાન પોતે કહે છે? અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયનો અસ્મ્યહમ મામ પ્રસાદ્યાત્ર યાન્તિમ મધ્વામ મત્પરા. મારું ભજન કરી મારો રાજીપો મેળવશે એને હું મારા પરમધામમાં યાન્તિમ મધ્વા મત્પરા, મારા પરમધામમાં એને કેટલીક સેવામાં રાખીશ. હું અનાદિ કૃષ્ણ નારાયણ શ્વેતાયન વ્યાસ પોતે છું. મારો રાજીપો મેળવશે એને મારા ધામમાં બધે સુખ આપે. યાન્તિમ મધ્વા મત્પરા. રાજી કેમ થાય? ભગવાન કહે મારા તીર્થની યાત્રા કરજો. ભગવાનના તીર્થ ક્યાં? ભગવાને જે વિચરણ કર્યું છે, લીલાઓ કરી છે. 18 વર્ષ જામનગરમાં રહ્યા, 18 વર્ષ કાશીમાં નગરીમાં રહ્યા, 20 વર્ષ જુનાગઢમાં રહ્યા, 3 વર્ષ વંથલીમાં આવ્યા ને ગયા, 3 વર્ષ રાજકોટમાં રહ્યા, 11 વર્ષ કુકાઓમાં રહીમાં. એને તીરથ કીધા ભગવાને. આ તીરથ કીધા. આપણે બીજા ચોપડા ખોલવાના ન હોય. ભગવાન જ્યાં પ્રગટ થયા બિરાજમાન થયા આજ્ઞા કરી અમારા તીર્થની યાત્રા કરવી તો આપણે કુકાવા જવાનું હોય. આપણે બીજે ક્યાંય જવાનું ન હોય. બીજા ભલે બધે 5 તીર્થી કરવા જાય કે 10 તીર્થી કરવા જાય કે 11 તીર્થી કરવા જાય. આપણે સાવધાન થવાનું હોય, ખબરદાર થવાનું હોય. આપણે કોણ મળ્યા છે, આપણો બાપ કોણ છે. મારા રાજી તો થાય ને મારા શાસ્ત્રોનું શ્રવણ, અમારા શાસ્ત્રોનું શ્રવણ કરવું. કેમ? તો ભગવાનનો યથાર્થ મહિમા સમજવું હોય, જાણવું હોય તો ભગવાનના શાસ્ત્રો વાંચો. ક્યારે સમજાય? ઓહો કેવા મારે જ મળ્યા. હો અંજારમાં એક ભગત, મોટા બહુ ભગત છે, લક્ષ્મણ સંહિતા વાંચ્યું ને થોડુંક. મને કે હું તો બધાથી મોટા ઓલા ભાઈને માનતો હતો, કૈલાસ વાળાને. ત્યાં લક્ષ્મણ સંહિતા વાંચ્યું, પાના ખોલ્યા ને થોડુંક વાંચ્યું ને, એ કીધું કે આપણે આનાથી ભગવાનનું ધ્યાન ધરે. ધ્યાન જ ધરે છે બિચારા. તો પાર્વતી માતાએ પૂછ્યું તમે દેવના દેવ છો, બધા દુનિયા કી તમારું ભજન કરે છે, અને તમે આંખ વીચીને બેહો છો. એ કઈ સમજાતું નથી. ત્યારે ભગવાન શું કે તમારા નાથનું અમે ધ્યાન ધરીશું. પાર્વતીજીના નાથ શંકર ભગવાનના નાથ અનાદિ કૃષ્ણ ભગવાન, એનું અમે ધ્યાન ધરીશું. એ જે અવતાર લઈને લીલા કરે છે ને, લીલા સમાધિમાં હું જોઉં. કઈ ગાંડા થઈ જાવ છો તો તમને લુગડા લતા પહેરવાનું કઈ ભાન રહેતું નથી. ડમરું થઈને નાચવા માંડો છો, કૂદવા માંડો છો. તો એ ભગવાન જયારે પરમધામથી મારા કૈલાસ ધામમાં મને દર્શન દેવા આવે ને, એવા રૂપાળા છે, એવા સુંદર છે કે હું એને જોઈને ભાન ભૂલી જાઉં. વાહ પ્રભુ વાહ. જોયા ને આપણે કુકામાં, જોયા ને કેવા હતા, કેવા કુકામાં કેવા હતા. રાજા ધીરાજમાં હોય તો ભલે, સાધુ મહારાજમાં હોય તો ભલે, એનું મુખારી જુઓ તેમ થાય વાહ પ્રભુ વાહ. શંકર ભગવાન કે હું ભાન ભૂલી જાઉં છું. દસ કથા લખી, આ બધી કથા એને માહિતી ભાઈએ. પાર્વતી માતા કે તમે એકલા આનંદ લ્યો છો, મને દર્શન કરાવો ને, મને દર્શન નથી થતા.
તો કે શરણાગતિ લેવી પડે. તો જે કરવું એ કરો, હાલો કે જે બીજી કરો એ કરો, હાલો કે નરનારાયણ ભગવાનના આશ્રમ, બદ્રિક આશ્રમમાં નરનારાયણ ભગવાને પાર્વતીજી માતાને મંત્ર આપ્યો. અત્યારે આપણે બોલી છે ને કાલમાં પાપ કર્મો, એ મંત્ર નરનારાયણ ભગવાને હિમાલયમાં બદ્રિક આશ્રમમાંથી પાર્વતી માતાને આપ્યો. શંકર ભગવાન દર્શન દેવા ભગવાન આવ્યા ને, શંકર ભગવાને કીધું, મહારાજ આ મારા ઘરના છે ને તમારા ભક્તાણી થયા છે, એની દર્શન દો. દેખાડો ભગવાન, દેખાડો. શરણાગતિ લીએ તો દેખાય. બાકી ગમે એવું, ગમે એટલી રાયડું ગમે એટલે ભજન કરે ને, ગમે એટલા કીર્તન બોલે ને, ગમે એટલી પારાયણ કરે ને, સાક્ષાત્કાર નો થાય. એવા રૂપ, ભગવાનનું રૂપ જોઈ પાર્વતી માતા ડમરું લઈને મીડા નાચવા. શંકર ભગવાન વારો ન આવ્યો. પાર્વતી માતા ઘોઘરા બાંધ્યા, ડમરું લીધું, નાચ્યા, ખૂબ નાચ્યા. પછી ધોખો કર્યો શું કે હું તમારું અડધું શરીર કહેવાઉં. નારજી મીડા ધોખો કરવા, હું કે તમારું અડધું શરીર કહેવાઉં, અને આટલા વર્ષ તમે આટલી જિંદગી કાઢી, કોઈ મને કીધું નહીં કે આવા ભગવાન આવી વાત. આમ કેમ રહે, છુપું કેમ રહે? શંકર ભગવાન શું કહે છે કે પાર્વતીજી આમાં મારું કઈ નથી હાલ, મારા નાથની મરજી થાય ને ત્યારે દર્શન થાય. હવે રાજી થયા દર્શન થવાની તમને ઈચ્છા થઈ ને, દર્શન થયા. એની મરજી પ્રમાણે બધું હાલે, મારું કઈ નથી હાલતું. પણ દર્શન થયા એ મોટી વાત છે ને. વિચાર કરો, આ કથા બધી વાંચી લક્ષ્મણ સંહિતાની. ભગત મને કે શું વાત કે મોટા મોટા જગતમાં કહેવાય દુનિયા કી જેને પૂજન ભજન કરે એ તો અનાદિ કૃષ્ણનું ભજન કરે. દેવના દેવ કહેવાય, મોટા કહેવાય, એ તો અનાદિ કૃષ્ણનું ભજન કરે. ઈ વિચાર તો કરો. ક્યારે સમજાણું? આ શાસ્ત્રની કથા, આ શાસ્ત્ર ખોયલું ત્યારે એને સમજણ પ્રાપ્ત થઈ. વિચાર કરો. ત્યાં સુધી આપણે આપણું હાલતું હોય ને, એનાથી મોટું કોઈ થોડું. આમ આમ હાલતું આમ જ હાલતું હોય. સાહેબ નહીં મળતું, મારાથી મોટો ડોક્ટર થોડો. પરમધામમાં જવાની દવા દઈએ. બીજો કોઈ દઈએ કે કેટલા જીવતમાં કલ્યાણ થયું? ભગવાનની કૃપા, ભગવાનના સંતનો યોગ, અને ભગવત કૃપા, અને ભગવત કૃપા અને ભગવાનના સંતનો યોગ, આ બે હોય તો જ તરાય. અને આ બધું ક્યારે આગળ વધી શકે? શાસ્ત્રની કથા. એટલા માટે કથા. કથા કીર્તન તમે સાંભળો રે લોલ, કથા કીર્તન તમે સાંભળો રે લોલ, કથા કીર્તન તમે સાંભળો રે લોલ, કથા કીર્તન તમે સાંભળો રે લોલ. કઈ અમૃત કેરા પાન જો આવો અવસર પાછો કઈ મળે રે લોલ, કરજો રે કઈ અમૃત કેરા પાન જો આવો અવસર પાછો નહીં મળે રે લોલ. કરજો રે કઈ અમૃત કેરા પાન જો આવો અવસર પાછો નહીં મળે રે લોલ, કરજો રે કઈ અમૃત કેરા પાન જો આવો અવસર પાછો નહીં મળે રે લોલ. ભક્તિ કરો ને પૂરા પાવતી રે લોલ, ભક્તિ કરો ને પૂરા પાવતી રે લોલ, ભક્તિ કરો ને પૂરા પાવતી રે લોલ, ભક્તિ કરો ને પૂરા પાવતી રે લોલ. મળ્યો છે કઈ, મળ્યો છે કઈ ભગવાન જો આવો અવસર પાછો કઈ મળે રે લોલ. મળ્યા છે કઈ પ્રગટ ભગવાન જો આવો અવસર
પાછો નહીં મળે રે લોલ પાછું નહીં મળે લોલ આવો અવસર પાછો નહીં મળે રે લોલ જગતના સુખ ખોટા જાણજો રે લોલ જગતના સુખ પોતા જાણજો રે લોલ જાણજો કઈ જાણજો નીરજો અવયવ થર પાછું નહીં મળે રે લોલ જાણજો રે કઈ જાણવાના નીરજો આવો અવસર પાછો નહીં મળે રે લોલ જગતના સુખ ખોટા જાણજો લોલ જગતના સુખ પોતા જાણજો રે લોલ જગતના સગા ભારતી રે લોલ જગતના સગા સહુ સારથી રે લોલ કરજો રે કઈ આત્માનું કલ્યાણ જો આવો અવસર પાછો નહીં મળે રે લોલ સત્સંગ કરજો રે સાચા ભાવથી 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 રે લોલ જાવું છે કઈ જાવું છે કઈ પરમ ધામ જો અરે આવો અવસર નહીં મળે લોલ જાવું છે કઈ પરમ ધામ જો આવો અવસર પાછો નહીં મળે રે લોલ ભક્તિ કરો ને પૂરા ભાવથી રે લોલ ભક્તિ કરો ને પૂરા ભાવથી રે લોલ મળ્યા છે કઈ અનાદિ ભગવાન જો આવો અવસર પાછો નહીં મળે રે લોલ મળ્યા છે કઈ જનાતિ ભગવાન જો આવો અવસર પાછો નહીં મળે રે લોલ નાદી કૃષ્ણ નારાયણ ભગવાનની જય કમરા ગોપાળ બાળની જય શ્રી બાલકૃષ્ણ મહારાજની જય શાસ્ત્રનું જ્ઞાન એટલે સાચી સમજણ. સાચી સમજણ હોય તો જ અંતરની આંખો ઉઘડે કે ભગવાનને રાજી કરવા માટે આપણે માર્ગ તો લીધો તો કેટલે પહોંચ્યા. આત્મનિવેદન ભક્તિ, સર્વ નિવેદન ભક્તિ, ઘણી તદાત્મક ભક્તિ, ઘણું બતાવ્યું ભગવાને. દેહ અને દેહના સંબંધીને ભગવાનમાં જોડવા આત્મનિવેદન ભક્તિ. દેહના સંબંધી પોતાનો આત્મા હું મહારાજનો છું, આ કુટુંબ પરિવાર બધે મહારાજના છે, આ દીકરા દીકરી બધે મહારાજના છે, એને ભગવાનનો ભક્તિનો માર્ગ બતાવો તો પોતાના આત્માનું કલ્યાણ થઈ ગયું. સર્વ નિવેદન એટલે તન મન ધન કુટુંબ પરિવાર બધું મહારાજ તમારું. જેમ કહ્યું દાદા ખાચરે, રાજ સંપત્તિ બધું ભગવાનને ચરણે લખી દીધું, બધું તમારું. પરીક્ષા લીધી, પરીક્ષા લીધી. આગળ જમાનામાં વકીલના કાગળિયા ન હાલતા,
હું હાલતું તાંબાના પતરામાં લેખ લખતા. તાંબાનું પતરું હોય ને એમાં લેખ લખાતા. લખીને આપી તાંબાના પત્રમાં જે કાંઈ મિલકત છે, મકાન છે, ખેતરવાડી છે, ગામ ગરાસ છે, ભગવાન તમને અર્પણ કરવું. પછી પરીક્ષા લીધી ભગવાન કે આ બધું તમે અમને લખીને આપ્યું, આ બધું અમારું, બરાબર? તમે આ ગઢપુર મૂકીને ભાગુવારી કરો, આ ગામમાં રહેવાનું નહીં તમારે, અમારું બધું છે. હાલી નીકળ્યા દાદા ખાચર ભગત. જોઈજો સર્વ નિવેદન ભક્તિ કેવી છે. આજ્ઞા પ્રમાણે હાલી નીકળ્યા. ગઢપુરના સીમાડે પહોંચ્યા ને ત્યાં ભગવાને મોકલ્યા બીજાને. પછી સંતો કહેવા માંડ્યા, મારે તમે સારું નથી કર્યું, આવડી મોટી પરીક્ષા લ્યો, ભગત ભગત કોણ થઈ છે? પછી આટલું બધું તમારે ચરણે ધરી દીધું અને તમે અહીંથી કાઢી મૂક્યા, અમને બધાને દુઃખ થાય. બે સવારે મોકલ્યા, ત્યાં બોલાવો બોલાવો, પાછા બોલાવો. તો પરીક્ષા લઈએ, પાછા બોલાવો, પાછા બોલાવો. ચાલો તમને મહારાજ બોલાવે છે. ભગવાનની આજ્ઞા થાય એટલે આવવું પડે, જવું પડે ને આવવું પડે. વિજય ભગત તે ભગવાને શાબાશી આપી કે આવા સર્વ નિવેદન ભક્ત થાવ. આ મારું, હું અને મારું ક્યાંય નહીં. હું મારું ક્યાં, મારું નહીં, મારા ભગવાનનું, મારા મહારાજનું. બધી વાતમાં. અને સર્વ નિવેદન ભક્તિ કહેવાય. આત્મનિવેદન, સર્વ નિવેદન, એકથી ભક્તિ, ચડિયાથી ભક્તિ. તદાત્મક ભક્તિ એટલે હું મહારાજમાં ને મહારાજ મારામાં. એમ આપણે સૌને સમજવાનું હોય. હો, હું મહારાજમાં અને મહારાજ આપણામાં. પોતાનો ભાવ વિયોગ. આ હાથ છે, પગ છે, શરીર છે, બધું મહારાજનું દીધેલું, મારું આમાં કઈ નથી. પછી ભગવાનને અખંડ યાદ કરવા, ભગવાનમાં જોડાયેલું રહેવું, એના તદાત્મક. આ શરીર છે, આત્મા એમાં જુદો થાય. જુદો થાય શું થાય ખબર છે ને? આમાંથી બહાર નીકળી જાય પછી પૂરું. રામ બોલો ભાઈ રામ. એમ અખંડ ભગવાનને યાદ કરતા રહેવા. મારા પ્રાણમાં, હૃદયમાં મારા મહારાજ બેઠા છે, મારું આમાં કાંઈ નથી, મહારાજનું બધું છે. મહારાજ મને જીવાડે છે, રાખે છે. એમ તદાત્મક ભાવ ભગવાનમાં જોડાયેલા રહીએ, હાલતા ચાલતા ભગવાનને યાદ કર્યા કરે. મહારાજ ભેગા રહીજો. મારે ગામ જાય ને તો એ કહેવાય, મહારાજ ભેગા રહીજો, હું એકલી નહીં જાઉં. એમ ભગવાન રમત કરાય, એને તદાત્મક ભાવ કહેવાય. એવા ભક્તોને ભગવાન આખો ન રાખે. કાલ્પીય નામનો મુક્ત છે, બધાથી શ્રેષ્ઠ છે. કેટલી પ્રકારના મુક્તો છે. મંત્રીમાં ભગવાન વાત કરી. કાલ્પીય મુક્ત, નિરન મુક્ત, તદાત્મક મુક્ત, કેટલાય ભાવવાળા કેવા, કેટલી જાતના ભક્તો. ભગવાન કે કાલ્પીય મુક્ત છે ને, ખાલી કલ્પના હું મુક્ત છું. ભગવાનનો હાર બની બે ગળા, ભગવાનનો હાર બની ગળા બે, ભગવાનના વસ્ત્ર બની બે, ભગવાનના ગાદી ચક્યા એવું રૂપ ધરી લઈએ. એ આખો જાય જ નહીં. કાલ્પીય મુક્ત આખો જ ન જાય. ભગવાનમાં જોડાયેલો, ગૂંથાયેલો રહીએ. ખાલી કલ્પના હું મુક્ત છું, બાકી ભગવાનમાં ઘરેણામાં, કાનમાં બધી રહેતો હોય. હો, સ્વભાવિક થઈને. કારણ કે કાલ્પીય મુક્ત ને બધાથી શ્રેષ્ઠ. હો, જીવન મુક્ત, કેટલા મુક્તોનું નામ છે. કાલ્પીય મુક્ત છે ને, એ ભગવાનથી આગળ રહેતો જ નથી. ભગવાનને પણ એ જાણે, સમજે છે. એટલે ભગવાન કે કાલ્પીય મુક્ત થવું, મોટા મોટું સુખ મળે, અખંડ સુખ મળે. ભગવાન બધા ભેગા રહેતા હોય, એમાં ભેદ હોય. જેટલી તમને સમજણ થઈ એટલા નજીક રહી શકો. એક વખતે 5 વર્ષથી આ સત્સંગ હતો, જુનાગઢ જતા હતા, દુબઈમાં ભેગા રહેતા, આવતા જતા. ભગવાને પગ નહોતું લાગ્યા. 5 વર્ષથી જુનાગઢ જાય ને, ભગવાને પગ નહોતું લાગ્યા. જયારે પગ, એક વખતે સવારે 4 વાગે વાત કરીને બધી, ત્યાં કથા એનું નામ કહેવાતું કે ભગવાનના દર્શન કરીને જુનાગઢથી આવે ને, એને બધી વાત કરવાની, એનું નામ કથા.
પ્રગટ ભગવાનની લીલા ગાવાની, બીજું નહીં. ઓલા ચોપડામાં શું છે, ઓલા ચોપડામાં શું, ઓમાં શું છે, એ કાંઈ નહીં. જે હોય આપણે પ્રગટના લીલા સાંભળવા, પ્રગટના ચરિત્રો સાંભળવા. ભગવાન શું બોલ્યા હતા, ભગત વાત તો કરો. શું શું બોલ્યા હતા મહારાજ, તમે શું શું સેવા કરી મહારાજની. હો, આ લીલા સમજવાની હોય. એમાં જો આનંદ આવે ને એવો આનંદ બીજે ક્યાંય નહીં. ભગવાન એવી રમૂજ કરતા હોય. રમૂજ કરે, લીલા કરે. જલ્દી એકાદશી નો દિવસ હતો, જુનાગઢ એક વખત નવરાવ આવ્યા. મામા નામ ચંદુ ભગત. એના બાપા હતા, 3 મહિના 2 મહિના સુધી રોકાય, મારા પગ દાબે સેવા કરે. ચંદુભાઈ આવ્યા, નક્કી કરી કરે છે કે આજકાલ મારે નવરાવા, જલ્દી એકાદશી છે ને, ભગવાન નવરાવા. હિંમત ભગત આવીને કીધું, ભગત જો આજે અહીંયા કાંઈ નથી, આજ નારાયણ સરે જાઓ, ગિરનારમાં જાઓ ને, ગિરનાર બાજુ નારાયણ સરો આવ્યો. નારાયણ કુંડ છે, નારાયણ સરો કીએ. અહીંયા બધા સંતો લાલજી મહારાજ લઈને ગયા છે, હરિકૃષ્ણ મહારાજ લઈને નવરાવા ગયા ભગવાનને. આ તમે જાઓ અહીંયા કઈ નથી એમ કહી ગયા. પણ ભગત નક્કી શું કર્યું, મારે તો પ્રગટ ભગવાનને નવરાવા છે. આ વાં મોકલે, વાં જાઓ, ઓલા ઘરે જાવ, ઓલે ઘરે જાવ, ઓલા ઘરે જાવ. ભગવાનના સાક્ષાત બેઠા છે, એને મૂકીને મને બીજે પગાડે છે. કાંઈ જવાબ ન આપ્યો. ફરી બીજો રહ્યો એમ, ભગત મારી વાત સમજો છો કે નહીં? એ નારાયણ સરે જાઓ, સ્વામિનારાયણ બધા સાધુ છે, નારાયણ સરે ગયા છે લાલજીને લઈ લઈ. તમે ત્યાં જાઓ, આજે અહીંયા કાંઈ નથી. તો ભગત તો આવેલા નહીં. પણ ત્રીજી વાર હિંમત ભગત આવ્યા ને, જોરથી બોલે, તાણીને બોલ્યા, ખીજાઈ ગયા. હનુમાનજી ખીજાઈ ગયા. સમજો છો કે નથી સમજતા તમે? તો કેટલી વાર કહેવાનું હોય. અને ભાઈ જોરથી અવાજ બોલ્યા ને, એમ જોરથી બોલ્યા ને, બેઠા ને, મારા રૂમમાંથી લખતા લખવાનું બંધ કરી બહાર નીકળ્યા. શું કે ભગવાન, ભગત આ ભગત નારાયણ સરે નહીં જાય, એ તો આ ભગવાનને નવરાવશે. આ ભગત નારાયણ સરે નહીં જાય, આ ભગવાનને નવરાવશે. એમ બોલ્યા મહારાજ. ઓ ભગત, હાલો ભગત નવરાવી લ્યો, હાલો. બોલાવ્યો અંદર, નવડાવ્યા ભગવાનને. વિચાર કરો, અંતર્યામી ભગવાન, સર્વજ્ઞ ભગવાન, ભક્તોના મનોરથ પૂરા કરવા આવ્યા હોય. બીજા દુનિયા ગમે એમ કીએ, આપણે તો મારાને રાજી કરવા. અનુસંધાન રે તો થાય ને. ભગવાનને પણ અંતર્યામી શક્તિ પ્રતાપ વાપરી નવરાયો, ભગત નવરાયો ભગવાનને. આપણે કયો આનંદ લેવાનો હોય તમે વિચાર કરો. આપણે સાક્ષાત ભગવાનનો આનંદ લેવાનો હોય, સાક્ષાત ભગવાનની કથા સાંભળવાની હોય, સાક્ષાત ભગવાનના દર્શન કરવાના હોય, એની લીલા ચરિત્ર આપણે ગાવાના સાંભળવાના હોય. બીજું શું બીજું? બીજું કાંઈ નથી. પ્રગટ ભગવાનના સત્સંગ, એનો રાજીપા સિવાય કલ્યાણનો એકેય માર્ગ નથી, એકેય નથી. ગમે એટલે ચોપડા ગમે વાંચો ને તમે, ગમે એવું જ્ઞાન તૈયાર થાવ ને, ગોખીને તો મેળ ન પડે. ખાલી ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ બોલો ને, કે ભાઈ આમાં ભગવાનના 1000 નામ આવી ગયા. બધાનો બાપ છે અનાદિ કૃષ્ણ નારાયણ. બધા નારાયણના નારાયણ છે, ભગવાનના ભગવાન છે, દેવના દેવ છે, ઈશ્વરના ઈશ્વર છે, સાક્ષાત આપણે મળ્યા છે. આ તો સર્વોપરી છે, અવતારી અવતારી છે. બહુ ઊંચી વાત છે. અને ભગવાને કૃપા કરી છે શરણાગતિ મંડળ ઉપર, અને બધી દિવ્ય ઓળખાણ પોતાની આપી છે. કોઈ વાતની ખામી નથી લેવા દીધી. આપણે જેટલા જોડાય ભગવાનના સત્સંગમાં, કથામાં, જેટલો લાભ લઈ એટલો અંદર પ્રકાશ થાય. કે હવે આપણે શું બાકી કરવાનું રહ્યું? આમાંથી બધું મળવાનું, બીજે ક્યાંયથી ન મળે. લીલા પ્રગટની શરણાગતિ જન ગાયજો, લીલા પ્રગટની
ગાય જો કરે લીલા પ્રગટની શરણાગતિ જન ગાય જો લીલા પ્રગટની શરણાગતિ ગુણ ગાય જો સાંભળતા દસ કાંતિને સુખ થાય જો સાંભળતા દસ શાંતિ ને સુખ થાય જો સાંભળતા શરણાગતિ મંડળને સુખ થાય જો સાંભળતા શરણાગતિ મંડળ ને સુખ થાય જો પ્રગટ થયા ભગવાન જો સોરઠ દેશે કુકાવાવ સુખ ધામ જો પાટેલ ને દેવાણી દિવ્ય કુળ જાણજો માતા કમળાઈ સાત ગોપાળ દેવ જો પટેલ ને દેવાણી દિવ્ય કુળ જાણજો 11 વર્ષ વલો કૂકાવામાં રમ્યા જો 11 વર્ષ વાલો કુકાવાવમાં રમ્યા જો જૂનાગઢ જય સંત મંડળને ગમ્યા જો 18 વર્ષ કાપી ભણીને ડંકો દીધો જો શાસ્ત્રો રચીને ધર્મનો ધ્વજ રોપ્યો શાસ્ત્રો રચીને ધર્મનો ધ્વજ રોપ્યો પ્રગટ થયા ભગવાન ભગવાનની જય ભગવાનને પ્રગટને મૂકી બીજી વાતોને વળગા છે ને એ ભૂલા પડ્યા છે. દેવપ્રકાશ સ્વામી ભગવાનના શિષ્ય જુનાગઢમાં કોઈ જાણતા હોય દેવ થઈ ગયા બધા. એક મૂર્તિ ઘડિયાળ બનાવી, ઘડિયાળમાં લોલકમાં એક ભગવાનની મૂર્તિ રાખી. લોલક આમ હલે ને ભગવાન ઝૂલે આમ. મહારાજને રૂમમાં જઈને કે મહારાજ એક નવું કામ કર્યું, આવો ને તમે જુઓ ને. હું ભેગો હતો, જોયું ને શું કે ભગવાન
કે બીજું ત્રીજું બધું કર્યા કરે છે ત્યાં મારું કઈક કર ને એમ બોલો. બીજું ત્રીજું તમને સમજાય છે નહીં અત્યારે, કાલ મળજો. આ બીજા ત્રીજાનું કર્યા કરે છે મારું કરને કઈક બોલો. મારે શું મારે કે ગંગા નદી વહી જતી હોય, ગંગાને કાંઠે રેતીમાં એક ઘાસનું ઝૂંપડ્યું હોય અને ઝૂંપડામાં બેસીને હું શાસ્ત્ર લખતો હોઉં એવું કરું. સમજાઈ ગઈ વાત આખી? આ પ્રગટ ભગવાનના લીલા ચરિત્રો ગાવ, એવી મૂર્તિઓ બનાવો તમને જોઈને આનંદ આનંદ થાય. વાહ ભગવાન વાહ. આખી એક ફિલ્મ તૈયાર કરે બાલકૃષ્ણ ભગત. હો, ભાર્ગવ ભગત ને બાલકૃષ્ણ બેની જોડી છે, ફિલ્મ આખું તૈયાર કરે. બહુ સરસ બની. મેં થોડુંક તો જોયું, તમે જોઈશો ને તમને આનંદ થઈ. વાહ ભગવાન વાહ. આપણે કેવી મૂર્તિ કેમ બનાવી, કેવું જોયું આપણે ભગત, એવો આનંદ. જામનગરના બ્રાહ્મણને હેમંત ભગત કે મહારાજ આ ગામમાં તો કોઈ આપણે ભગત નથી, અહીંયા કેમ જવાનું તમે વિચાર્યું? જામનગરની બાજુમાં નાગેશ્વર ગામ છે. ભગવાન આખી કથા આમાં લખી છે. 51 બ્રાહ્મણો આકાશ માર્ગે ઉડીને જતા કૈલાસ પર્વતમાં શંકર ભગવાનની પૂજા કરવા જતા. પૂજા કરીને પાછા એવી શક્તિ શિવજી આપી હતી, ઉડીને પાછા જામનગર આવતા. એવા બ્રાહ્મણ હતા કે સોમયજ્ઞ કરી શકે. એવો અત્યારે બ્રાહ્મણ છે ને કેટલાય, તમને ખબર નહીં, બ્રાહ્મણ બધા બ્રાહ્મણ જ કહેવાય. સોમયજ્ઞ કરી શકે ને એવા 4-5 પરિવાર છે આખા ઇન્ડિયાની અંદર. બ્રાહ્મણમાં ક્વોલિટી હોય. સોમયજ્ઞ કરીએ કેવા 4-5 ઘર છે આખા ઇન્ડિયામાં, અને આખું ગામ હતું. કોઈ ભિક્ષા માંગવા જવાનું ન હોય, ભિક્ષા માંગવા જવાનું ન હોય. બ્રાહ્મણ માગવાની છૂટ હોય ને. આ બ્રાહ્મણ કોઈ માગવાનું જાય, કોઈનું આપેલું દાન લે નહીં, એવા બ્રાહ્મણ. અને સોમયજ્ઞ એ કરી શકે. બદામના કાજુના પડીકા લઈને ભાગવારી કરે એ સોમયજ્ઞ ન કરી. અમે ગામમાં કથા કરી ને તો પિતૃ આવ્યો ને ન આવ્યો ને કાંઈ થયું નહીં, એ તો ભીડું અમારી નાખી સ્વા. હા, મારે પિતૃ તો કઈ આવ્યો નહીં, તો કે એના નસીબમાં હોય તો આવે, હું શું કરું? એ બદામના પડાકા પડીકા લઈને પિસ્તા ને બધા પડીકા તેના ભરીને ભાગવારી કરી. ત્યાં તો માતાજી દબો કમાઈ કે પિતૃને હું લઈ આવીશ. હું પિતૃ હાજર જ છે, અમે માતા બોલાવો, પિતૃને હું લઈ આવીશ. હું અને આ પિતૃ હાજર થઈ ગયા બધા. મારે તો વહી ગયા ઘરે, એની ઘરે વહી ગયા. હવે કઈ ક્વોલિટી કેવી? ગામડા બધું એવું. આ તો શાસ્ત્રી જોઈ, વિદ્વાન જોઈ અને એ શાસ્ત્ર પ્રમાણે કાર્ય કરે ત્યારે પિતૃને મોક્ષ મળે. હો, તો ભગવાન બધે પોતાનો પ્રતાપ વાપરતા આવ્યા. અનાદિ શ્રી કૃષ્ણ પોતે ભગવાન અનેક જીવાત્માનું કલ્યાણ કર્યું. પણ કહેવાનું શું બોલ્યા કે બીજું ત્રીજું કરે છે મારું મેં કર. પ્રગટ ભગવાન મળ્યા છે તો બીજે તે છોડો ને તારે જરૂર નથી ભાઈ. આપણી ગાયું છે ને ફૂલવાડીમાં કુકાવ એનું કરો કઈ. આપણે ભગત એક છે ને દર મહિને 10,000 રૂપિયા કાઢે ભાઈ. ગાયોની સેવા માટે 10,000 રૂપિયા, એવડો બિઝનેસ છે દર મહિને. પછી એક દી કીધું, એક દી ગૌશાળા અમને દેખાડવા લઈ ગયા. મગજ હું આવું કરું, આમ કરું, તેમ કરું છું. અંબાવી ભગત બધે ફરવા ચડી ગયો. 400 ગાયોને ચૂરમણા લાડવા ખવડાવ્યા. 400 ગાયો ભગત પોતે જાય ચૂરમણ લાડવા બનાવી ગોળના ઘીના નાખીને બધું. એ કે દર મહિને 10,000 રૂપિયા અહીં વાપરો. તો જ ભગવાન મળ્યા હોય. ગાયોને તમે ખવડાવ્યું, ગાયોની સેવા કરો તો જ ભગવાનની તમને કૃપા થઈ હોય કીધું. પછી આગળ વધતા ભગત આપણે ફૂલવાડીમાં ગાયું છે, અંજારમાં ગાયું છે. આપણી ગાયું ભૂખી ન રહી, ધ્યાન રાખજો. બીજી તમે ઓલી 400 ને જમાડો, પણ આ ગાયનું દૂધ ભગવાન પીવે છે.
આ ગાયનું છાશ ને દૂધ ને ઘી ભગવાન જમે છે એનું ધ્યાન રાખો. એટલે ગાયું તો ઘરે ઘરે હોય, ગામે ગામ હોય. હે આપણી ગાયું કઈ ભગવાનનો રાજીપો લેવો હોય તો ભગવાન જે ગાયનું દૂધ પીતા હોય ને આપણે એની સેવા કરવી છે. ચાલુ કરી દીધું કે હવે આપણે ગાયું સેવા કરી. આજ સુધી સમજણ નહોતી મને એટલે આ ક્યારે કર્યું. હવે સમજણ થઈ, ભગવાન મળ્યા, ભગવાનના ભક્તો મળ્યા, સાચી સમજણ થઈ. હવે મંદિરમાં સેવા કરીશ, કેપી સામે ન્યા સેવા કરીશ, હો કુકાઓમાં સેવા કરીશ, ફૂલવાડીમાં સેવા કરીશ. ચાલુ કરી દીધું. માંથી બ્રેક લાગી ગઈ. અહીંયા તો કેટલા તમારા પાર્ટનર હોય એ કયા કરે સેવા. પાર્ટનર કેટલા પાર્ટનર હોય, ગ્રુપ આખું હોય ગૌ સેવા મંડળનું, એને કરવા દો. આપણે આપણો લાભ લ્યો. ભગવાન ઓલા સ્વામીને એમ કીધું હો કે અમારું કંઈક કરે. રૂમમાં ભગવાનના રૂપમાં અંધારું હતું, પંજવાળું હતું, બધા ભક્તો પગ દાબતા હતા. એ કોઈ પ્રશ્ન કર્યો, મારી ઓલાના ફલાણા સ્વામી નથી દેખાતા. મારા કરતા કરતા મહારાજ કે કેવું અંજોડ પર રૂમમાં છે. મારે કે પલંગ હેઠે જુઓ છું, આ પગત પલંગ હેઠે જુઓ, અહીંયા જોઈ લો, અહીંયાથી નહીં અંધારું જુઓ. મારે અહીંયા તો અંધારું છે તો એમ હોય, ભેગા રહેતા હોય તો ભગવાનનો પૂરો પરિચય ન થયો હોય, ઓળખી ન ગયા હોય તો એ બીજા ત્રીજા બોલાવે ભાઈ કરે કે વાં જાય. ભગવાનના પગ દાબવું, કાંઈ સેવામાં રોકાવ, મારે પૂછું મારે કાંઈ આજ્ઞા હોય તો કહીજો, આપણું કામ કરવું કાંઈ એ વાત ન આવે. ભગવાન જોડો ભાઈ કહેજો. શું લાભ મળે તમે વિચાર કરો, શું લાભ મળે? એટલે કીધું ભગવાન કહે છે દીવા વાય અંધારું હોય, દીવાની પાછળ હોય ને અંધારું હોય. આ તો જાગત એવો પાવત હે, સોવત એવો ખોવત. આ સુરત ની જ વાત છો નાથા ભગત. જાગત એવો પાવત હે, સોવત એવો ખોવત. રામ મંદિરના પૂજારી ક્યાંક મોડું થઈ જાય ને, દરજીની દુકાન, આપણે કાનજી ભગત ની ઘરની બાજુ દુકાન દરજીની, ગોદારીબેન ન્યા અહીંયા હુવે દરવાજે, અહીંયા હુવે. મોડું થઈ જાય તો ઘરવાળા જગાડવા આવે. મોડું થઈ ગયું, કાનજી ભગત ભગત તમારા ઘરમાંથી સોસરમાં જાઓ, મોહરમાં જાઓ. વાંધો નહીં, ભગવાનની આરતી કરવા જાવ ને જાઓ. એક વાર ગયા, 2 વાર ગયા, 3 વાર ગયા. ભગવાનની છબી એમ જોવાઈ ગયું, પંજાબી મૂર્તિ ઉપર રહીને એ મૂર્તિ એમ જોવાઈ ગયું પૂજારીને, દરજીને. કે આ ગુરુ ક્યારે થઈ ગયા? કે આ ગુરુ સાક્ષાત છે, જુનાગઢમાં છે. કે હથેળીમાં ધનુષ માળ તો મારા રામનું છે, કે તમારા રામ ને અમારા શ્યામ. જુનાગઢ જતા હતા, ચિઠ્ઠી લખીને આપી કે ગુરુ મહારાજ તમારા દર્શન રોજ કરું, રોજ કાનજી ભગતના ઘરમાંથી સોસરવો જાઉં છું, તમારા દર્શન મૂર્તિ હું રોજ જોઉં. પછી રોજ જોવા માંડ્યા. મને પણ તમે ભક્તોને દર્શન દેવા આવો છો, મેં બધી વાત સાંભળી. મારા પર પણ કૃપા કરજો. નો ગણતરીનો ભગત થવું પણ મારા દયા કરજો, મારી અરજી સ્વીકારજો. સમજ્યા? નો ગણતરીનો એટલે શરણાગતિ નથી લીધી, તમને પૂરા જાણ્યા નથી. તમારા હાથમાં ધનુષ્માન જોઈ મેં નિશ્ચય કર્યો મારા રામ છે. ચીઠી મોકલી કાનજી ભગત ને આરે જો, ચીઠી વાંચી મહારાજ. એ જ રાતે ભગવાન, બીજે દી ભગવાન આવ્યો, 2 3 થયા ને ભગવાન દર્શન દેવા આવ્યા. આવીને જોરથી થાપો માર્યો, ઘરવાળી આવીને હરિયક ચડાડ્યા. ભગત જોરથી માર્યો, ઝબકી ગયા. આવડું બધું થાપો કોણ માર્યો? આજ સુધી કોઈ નથી માર્યો. હો ધબાકો માર્યો મારે જોરથી. બેઠા થઈ ગયા, આમ જુએ તો મહારાજ, આ તો કે કાનજી ભગતના ગુરુ. તે સીધું બોલાય કે નિંદરમાં હતા જો કે આપ કોણ ગુરુજી, આપ કોણ? અમે નારાયણ શ્રી હરિ. નાથા ભગત યાદ રાખજો, અમે નારાયણ શ્રી હરિ. ઓળખી ગયો. આ તો સાક્ષાત ભગવાન. હું વાટ જોતો હતો, ચીઠી મારી પહોંચી ગઈ, તમારી ચીઠી મળી ગઈ ને એટલે જ આવ્યા છે. દર્શન કર્યા, પગે લાગ્યા, દંડોત પ્રણામ કર્યા. પછી ભગતે કીધું મારે અહીં તમારા ભગત છે ને કાનજી ભગત અહીં જોઈએ, હાલો આપણે ઘરે જાય. હાથ પકડીને લઈ ગયા મારા કાનજી ભગત ડેલીએ. ખટખટાયું. ઓલા છેડે હોતા હોય ને ઓલી કરતા અવાજ ન પહોંચ્યો. હાલ રસોડું, પછી એક રૂમ ને એવું બધું, ગોદામ ને બધું, છેલ્લે રૂમ બીજો.
કોઈ જાયગા નહીં. જાયગા નહીં. મહારાજ કે પેલી બાજુ ગુજરાતી ભાષામાં વાત કરે, સુરતની ભાષામાં કે પેલી બાજુ હુતા છે ને કે એટલે અવાજ આપણને નથી પહોંચતો. તમારે કે ભલે ભગત તો જાય એના જ કૃષ્ણ માજ વયા ગયા જુનાગઢ. હો સવાર પડી ને ટાઈમ થઈ ગયો, ઘણો ટાઈમ થઈ ગયો. ભગત ડેલી આવે ને જાય. કાંજી ભગત કે કાંઈ તમારે કાંઈ કામ છે, કાંઈ વસ્તુ કાંઈ જોઈ છે, કાંઈ જોઈ છે કાંઈ? કેમ ઘડી ઘડી આવો છો ને વયા જાવ છો, આવો છો ને વહી જાવ છો, કઈ નથી શકતા, કઈ નતા શકતા. પછી બોલ્યા કાંજી ભગત આજે સવારમાં છે ને 4 વાગે તમારા બાપા છે ને એ બાપા આવ્યા થકી લોકો બાપા હું છે કે બાલુમપતિ આવી છે મારા બાપા. એમ કે તું કેવી તમે કે વાત કરો, મારા બાપા આવે તારી ઘરે આવે, મારી ઘરે આવે. અરે ઈ બાપા નહીં, ઓલા જુનાગઢ વાળા બાપા, ગુરુ બાપા આવ્યા. પછી બેહાડીને ચા પાણી પહેલા કહીને ખવડાવીને વાત કરી. કયો શું? તો કે તમે જાયગા નહીં, કોઈ ભગવાન તમારી ઘરે દર્શન દેવા આવ્યા, પધરામણી કરો તમારી ઘરે આવ્યા હતા, તમે કોઈ ઉઠા જ નહીં. આ તેજીથી કેવો જ પડી, જાગત એવો પાવત હે, સોવત એવો ખોવત. જો હુતા રહ્યા તો ભગવાનનો લાભ ન મળ્યો. ભગવાન તો જુનાગઢથી આવ્યા, લાભ ન મળ્યો. એટલે આપણે જાગવાનું છે. આ સત્સંગ, કથા વાર્તા, શાસ્ત્રની કથા આપણે જાગૃતિ માટે છે. ભગવાન તો મળ્યા છે અને રાજી કરવા છે તો આપણે શું કરવું જોઈએ, કેવો આપણો ભાવ કેવો હોવો જોઈએ. દરેક ભક્તોને નાના મોટા દરેક દાસ પણ હોવું જોઈએ. એવા અનાદિ કૃષ્ણ ભગવાન મહિમાની થોડીક વાત આપણે અત્યારે સાંભળશું. બરાબર ને? શરૂઆત કરી દઈશું ને જયંતિ ભગત? અધ્યાય પહેલો. શ્રી લક્ષ્મીજી બોલ્યા, હે દેવ, તમે 12 મહિનાઓ અને તેના આવતા વ્રતના દિવસો વિશે કહ્યું. હવે 13મો જે અધિક માસ, તેની સર્વવિધિ હવે હું તમ કહું છું, સાંભળવા ઉત્સુક છો? ત્યારે શ્રી નારાયણ બોલ્યા, હે લક્ષ્મી, સાંભળો. જે ચંદ્ર માસમાં સૂર્ય સંક્રાંતિ થતી નથી, અર્થાત સૂર્ય જે મહિનામાં એક જ રાશિનો ઉપભોગ કરે છે પરંતુ બીજી રાશિ ઉપર સંક્રમણ કરતા નથી, તે સૂર્યક્રાંતિ રહિતનો જે માસ તેનું નામ અધિક માસ. બે અમાસની વચ્ચે જે મહિનો પૂર્ણ થાય તેને ચંદ્ર માસ કહેવાય છે, અને 2 સંક્રાંતિની મધ્યે જે માસ પૂર્ણ થાય તેને સૌર માસ કહેવાય છે. અને ચંદ્ર માસમાં 29 દિવસ 26 ઘટિકા અને 50 પળનો ઉપભોગ થાય છે, જ્યારે સૌર માસમાં 30 દિવસ 26 ઘટિકા 19 પળ અને 31 વિપળ અને 52 ક્ષણનો ઉપયોગ થાય છે. આ બંને માસમાં ચંદ્રમાસમાં જે કળાઓ વિશિષ્ટ રહે તેને સમવાય થાય છે. ત્યારે આ 13મો ચંદ્રમાસ અધિક માસ થાય છે, અર્થાત 32 સૌર માસ, 52 પર 16 દિવસ જતા 33 ચંદ્રમાસ પર 16 દિવસ જતા અધિક માસ થાય છે. તમામ મહિનાનો શેષ અર્થાત મૂળ રૂપ હોય આ માસને મળ માસ કહેવાય છે. પરંતુ પુરુષોત્તમ ભગવાનના ચરણે જવાથી ભગવાને પુરુષોત્તમ માસના આશ્રયથી આ માસને દેવ પુરુષોત્તમ હોવાથી પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. સ્વયં પરમધામાધિપતિ અવતારી શ્રી હરિએ અનાથ એવા આ મળ માસને જોઈ કૃપા વશ થઈ શરણે આવેલા તેનો સ્વીકાર કર્યો, કૃપા વરસાવી તે પરમધામની સમાનતાને પામ્યો છે. પેલા 12 મહિનાઓ વારંવાર ગર્જના કરતા હતા કે અમારા જેવા તારક 3 ભુવનમાં કોઈ નથી,
પરંતુ જ્યારે શ્રી હરિ મળમાસના અધિષ્ઠાતા દેવ થયા ત્યારે 12 મહિનાઓનો ગર્વ ભાંગી ગયો. બધાથી શ્રેષ્ઠ અધિક માસ એટલે બધાથી શ્રેષ્ઠ. શું આ માસમાં જેટલું વ્રત રાખો, નિયમ રાખો, કથા સાંભળવાનો નિયમ રાખો, ભગવાનને જમાડવાનો નિયમ રાખો, ફલાહાર કરો, એકટાણું કરો, જે કઈ નિયમ રાખો ભગવાનને રાજી કરવા માટે, એનું અનેક ગણું ફળ ભગવાન આ મહિનામાં આપે. બીજા મહિના કરતા અધિક માસમાં ભગવાન એટલા રાજી છે ને ભગવાનને ખોળે બેઠો છે. અધિક માસ, પુરુષોત્તમ માસ, ભગવાને પોતાનું નામ આપ્યું છે. એટલે ભગવાન કે આમાં જે કાંઈ કર્મ કરશે એને અધિક અધિક અને અધિક ફળ પણ અધિક મળશે. જે આપણાથી પડે એટલું પાડવું, એક માળા વધારે કરવી, 11 વખત ભગવાનના મંત્રના જાપ વધારે કરવા, છોકરાઓને કેવું જોરથી બોલવું, ઘરમાં જોરથી બોલવાનું, એનો પ્રભાવ પડે, ઘરમાં પ્રભાવ પડે. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ સ્વામી પતિશ્ચ મે શ્વેતાયન હરિ શરણમ મમ. વધારે ભજન કરવું કાલથી. હો, આજ તો વહી ગયું બધું, કાલથી. અધિક માસમાં કરેલા જે કર્મો ધર્મ સર્વથા અનંત ગણા ફળને આપનારા થાય છે. કુરુક્ષેત્રમાં ગ્રહણ સમયે સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય, ગયામાં પિંડદાનથી પિતૃઓને જે તૃપ્તિ થાય, જગન્નાથપુરીમાં રથયાત્રાનું જે મહાન ફળ પ્રાપ્ત થાય, અયોધ્યામાં દર્શન અને સરયુ નદીમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય, અને દ્વારકામાં ગોમતી સાગર સંગમમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય, બદ્રિકા ક્ષેત્રમાં સ્વર્ગમાં સ્નાનથી સુવર્ણ ગંગામાં સ્નાનથી જે ફળ પ્રાપ્ત થાય છે, અને રામેશ્વરમાં સમુદ્ર સ્નાનથી જે ફળ પ્રાપ્ત થાય છે, અને ગિરનારમાં સોનરખી નદીમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તથા પ્રભાસમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, કુમકુમ વાપીમાં અશ્વપટ સરોવરે સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, નર્મદામાં ઓમકારેશ્વર તીર્થમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, પુષ્કરમાં જે સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, ગંડકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, કપિલ આશ્રમમાં ગંગા સાગર સંગમે સ્નાન કરવામાં જે ફળ પ્રાપ્ત થાય છે, કુંભ લગ્નમાં કૃષ્ણના જળમાં સ્નાન કરવાથી, કૃષ્ણના જળમાં જે સ્નાન કરવાથી ફળ પ્રાપ્ત થાય છે, ગોદાવરી સિંધુ કાવેરી ઇત્યાદિ નદીઓમાં તથા સોમવતી અમાસ ઇત્યાદિ પર્વમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે સર્વથી અધિક ફળ અધિક માસમાં પડવાને દિવસે સ્નાન કરવા માત્રથી થાય છે. બોલો, આ ઘરે બેઠા થાય. ભગવાનને યાદ કરી ઘરે બેઠા સ્નાન કરો. કેટલા તીર્થ કીધા, આખા ભારતના તીર્થ કીધા મારે. તો અધિક માસમાં ભગવાન કે અધિક રાજીપો લેવો હોય તો આ માસમાં વ્રત કરવા. ઘરે નાવ નથી યાર, મારે તમને કુંકાઓના નીરથી નવરાવું છું, મારે તમને ફૂલવાડીના નીરથી નવરાવું છું, તમને કંકાવટીના નીરથી નવરાવું છું, હો નારાયણ ધરાના નીરથી નવરાવું છું, શ્વેતાયન બાગના નીરથી નવરાવું છું. એમ લોટો રેડો ને આપણા ડીલમાં છે, ભગવાન યાદ કરતા જવા. ભગવાનને નવરાવું ને બધે તીર્થમાં કેટલું ફળ મળ્યું. એમાં અધિક માસ આપણે બીજી આગળ વાત આવી ને, આપણે ખાલી આટલું જ યાદ રાખવાનું છે. હે મહારાજ, ગંગાવટી નદીમાં નીર તમે સ્નાન કરો, ગંગા નદીના સ્નાન કરો. કેમ? ગંગામાં ભગવાન 18 વર્ષ રોકાણા ને, 18 વર્ષ ગંગાજીમાં નાયા મહારાજ. મોટું દિવ્ય ધામ. આપણે સંભાળી લૂંટાડ્યો આપણા ડીલ ઉપર. મારે તમને નવડાવવું, આપણે પુણ્ય મળે. તો એમાં અધિક માસ કેટલું પુણ્ય મળે. રાજીપો મળે.
આખા જીવનનો લાભ મળે, આખું જીવન. કોઈ ધર્મ કાર્ય નથી, બધો લાભ ઘર બેઠા મળે. પ્રગટ ભગવાનના મંદિરે દર્શન કરવા જાય ને તો ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે. જો અંજારમાં ઘણા ભક્તો સાધન વાળા છે, વાડીમાં રહીએ છે, ખબર છે બહુ પૈસા વાળા છે, બધું સારું છે, છતાં હાલીને આવે. એટલે મેં પૂછ્યું, બાપા ગાડી લઈને આવતો આ થાકડો, આ ઉંમરમાં થાક કેવડો લાગે? કે કથામાં સાંભળ્યું ને ત્યારથી હું હાલીને આવું છું. શું સાંભળ્યું? તો કે ડગલે ડગલે ભગવાન, અનાદિ ભગવાનના મંદિરે પગે લાગવા જાય ને એ ડગલે ડગલે એ અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે. કેને કર્યો તો? રામે કર્યો તો અશ્વમેઘ યજ્ઞ. વિચાર કરો, બહુ મોટા મોટો યજ્ઞ કહેવાય. એ જ ભગવાન પ્રગટ થયા હોય ત્યારે એના મંદિરે દર્શન કરવા જાવ ને એ ડગલે ડગલે એટલું પુણ્ય મળે. વિચાર કરો, એટલે કે હું હાલીને જાઉં, કેટલું પુણ્ય થાય ભેગું. કથા નહોતી સાંભળી ત્યારે સ્કૂટર લઈને આવતા, હવે હાલીને આવવા માંડ્યા. ખરેખર જે ભાવથી ભજો, ભગવાન સુખ આપવાના છે, આપવાના છે, આપવાના છે. બધું પુણ્ય આપવાના છે, ભક્તિ રાજીપો આપવાના છે, આપવાના. અને મારાનો રાજીપો એ સાચું પુણ્ય આપણે. સમજણ સાથે સેવા કરે, સમજણ સાથે તીર્થ વ્રત કરે ત્યારે રાજી થાય ને ભગવાન. દુનિયા આખી બધા તીર્થમાં જાય, બધે જાય આખી દુનિયા, પણ આપણે ભગવાનના ચરણમાં. લાલજી નવલાલ પાણી હોય ને એ તો અડધો ગ્લાસ નાખો ને આપણે નાતા ને એમાં બધું આવી ગયું, ફળ આવ્યું. હો એમ કરાય, પીવાય ને નવાય હોત. જાજુ ના 2-4 ટીપા નાખો તોય હાલે. ભગવાન નવરા હોય ને આપણે ક્યાં આવું? હો સરવાર પણ ભક્તિ કરી હોય ને એના દેહ આખું આ બધું આ મારું કઈ નથી. મહારાજ એ નવરે વ્યક્તિ કહેવાનો લાભ લેવાનો છે આપણે. અધિકમાં અધિક લાભ આ ભગવાનના લીલા ચરિત્ર સંભળાય, ભગવાનની આ માસની કથા સંભળાય, એમાં અધિક લાભ. આમાં ચૂકવું નહીં, કામ કાંઈ પડતું મૂકીને પણ આવતું રહેવું. હો ખાવું ને જેમ કેવું એમ કહે મારે કથામાં જવું. ડરવાનું નહીં કોઈથી, રક્ષા કરવાના મોટા ત્રણેય જબરા છે આપણા, બરાબર ને? અને હાવું એ કોઈથી ડરવાનું. લાભ લઈશો તો બધું કામ આવશે. સાચો લાભ આ જ છે. શરણાગતિ મંડળ માટે આ સત્સંગનો કથાનો લાભ, અધિક માસની કથાનો લાભ લેવો એ સાચું ફળ, સાચું ફળ છે, દિવ્ય ફળ છે, અમૃત ફળ છે. બ્રહ્મ મુહૂર્તમાં પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કરી નદીમાં, તળાવમાં, સરોવરમાં, ઝરણામાં, કૂવામાં, વાવમાં, પ્રવાહમાં, ઘરમાં સ્નાન કરવું તેનું શાશ્વત ફળ પ્રાપ્ત થાય છે. અધિક માસમાં પડવું અને પૂનમ, અમાસ અને એકાદશીના દિવસે સ્નાન કરવાથી અખંડ પુણ્ય પ્રાપ્ત થાય છે. એવું અન્ય કોઈમાં ક્યાંય થતું નથી. આ તિથિઓમાં સ્નાન કરવા માત્રથી પાપના સમૂહનો નાશ થઈ જાય છે. પરાવાર અગણિત પુણ્ય ઉદય થાય છે અને ફરી અને એકત્રિત કરી મનુષ્યો કોટી કલ્પો સુધી ભગવાનના ધામમાં મેળવે છે. વળી તે દિવસમાં શ્રી હરિની પૂજા કરવાથી, પુરુષોત્તમ નારાયણને નૈવેદ્ય ધરાવવાથી 4 પ્રકારની મુક્તિ શાશ્વત વૈકુંઠ ધામને પમાય છે. એમાં કોઈ સંદેહ નથી. 4 પ્રકારની મુક્તિ કીધી ભગવાને. સામીપ્ય, સારૂપ્ય, સાલોક્ય અને સ્વધામ. ભગવાનના ધામમાં પહોંચવું, ભગવાનના પરમધામમાં જવું, ભગવાનની સેવામાં રહેવું, ભગવાન જેવા રૂપાળા થવું. ભગવાન પોતાનું રૂપ આપી દે ત્યાં મારે જેવો થઈ જાય. કાયમ સમીપમાં રાખે, ચરણની સેવામાં રાખે. આ 4 પ્રકારની મુક્તિ ભગવાન આ માસમાં, અધિક માસમાં જે વ્રત કરશે એને 4 પ્રકારની મુક્તિ ભગવાન આપશે, કઈ બાકી નહીં રાખે. બહુ ફળ લખ્યું છે, બહુ કૃપા વરસાવી છે મહારાજે. હવે આગળ ઉપર આપણા વક્તા શ્રી કાલથી હેમરાજ ભગત શ્રી લાભ આપશે બધા.
પણ આટલું તો આટલે આજે સાંભળ્યું એટલું તો કાલ કરજો. એ આગળ આગળ જે મહારાજ કીએ બરાબર. એકાદશી રેવી, પૂનમનું વ્રત કરવું, એકમનું વ્રત કરવું, આઠમ રેવી. આપણે આઠમ મોટી બધાથી હો. હા, વધારે ભજન કરવું, ભગવાનનું કીર્તન બે લાલાભાઈ બોલવું, સભામાં ચૂકવું નહીં, એક સભા ચૂકવી નહીં. લૂલા લંગડામાં અહીં પહોંચી જવાનું કથા ભરવા. સાચો લાભ છે ને એટલે આ મહિનામાં ભગવાન કેવું રાજીપો જોઈજો. બધા ભક્તોને મારા દર્શન આપશે. અધિક માસની કથા સાંભળશે ને ભગવાન આપણે ઘરે દર્શન દેવા આવે ઘરે. એટલા રાજી છે ભગવાન અત્યારે આ વર્ષમાં બહુ રાજી છે. હા, મોટા મોટા કાર્યો થાય છે, જય જયકાર થાય છે, હજી વધારે વધારે થવાનો છે. અને આ મહિનામાં જે દાન કરે ને એને હજારો ગણું ફળ મળે. તો કેપી સ્વામી મૂર્તિ બનાવવાના છે સોનાની. આ મહિનામાં દાન કરવું, આ મહિનો જવા ન દેતા પૂરો. અમારે કઈ હોય ને શું દેવું. પછી એટલું કરશો એટલું ભગવાન રાજી થવાના. આ મહિનામાં અધિક મહિનામાં એટલો બધો મહિમા કીધો છે ને આપણે મેળ આવી ગયું. આપણે મેળ આવી ગયું બરાબર. બોલો દાદા ભગત કઈ બીજું કેવું નથી ને. પછીની વાત પછી બરાબર. અત્યારે આ કરવાનું છે, ચાલુ થઈ ગયું છે. હો તો ભાભીને બધે દેવા મળ્યા છે, કાઢી કાઢમાં ચાલી લિસ્ટ બનાવવાનું ચાલુ કરી નાખ્યું. લિસ્ટ બનાવવાનું ચાલુ કરી. એક બેન નો ફોન આવ્યો મારા ઉપર, મને કે 2 તોલા હોનું મારે દેવું છે. તમારા પિતાના વાસણ કેટલાય છે અને તમે અમારી ઘરે આવો ને લઈ જાઓ બધું. મેં એમ કહો તમે જુનાગઢ જઈને દઈ આવો બધું. અમે ક્યાં ભેગું ફેરવી ભંગાર? હે, પંચાયતનું ભંગાર અમે ક્યાં ભેગું ફેરવી? બિસ્કીટ હોય તો લાવો લેતા જાય, એમાં કે વજન તો ન હોય. પછી તમે જુનાગઢ જાઓ, દર્શન કરી આવો, સેવા 4-5 દી રોકાવો અને સ્વામીને આશીર્વાદ લઈ આવો. રૂબરૂપ જાઓ ના તમે. એ કેટલા ભક્તોને ફોન આવ્યા છે. હો અધિક મહિનો છે ને એટલે જવાના. આ કથા એના હાઈબ્રિડ મોબાઈલ ત્યાં પર થાય કદાચ. પણ આપણે આપણું કામ કરી લેવું. રાજી ભગવાનને કરવા છે. એ આપણાથી હલાય એટલું, જેટલું 1 ડગલા 2 ડગલા 5 ડગલા વેચ હાલો 2 વેચ હાલો. આ મહિનામાં ભગવાન અનેક ગણું ફળ આપવાના રાજી છે. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ નિજય દુઃખ વારણમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ તર્જનમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજો ભવાબ્ધિ તર્જનમ. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય.